મારે તમને કેવું છે એમ કે જે તમે લગાવો છો ને વાલા, હું એનો વિરોધ નથી કરતો. આમ જો તૈયાર થાજો, બધું આપણા માટે છે. પણ એના કરતા તમારે ગોરું થવું હોય તો તમને એક રસ્તો બતાવું, પછી આપણે આગળ વધીએ. જો તમારે ખરેખર ગોરું થવું હોય, તમારા ચહેરાને તમારે આમ સારો દેખાવ ઈચ્છતા હો, તો એક વાટકો લેવાનો, વાટકો. એની અંદર દૂધ પધરાવવાનું. આ હું નથી કહેતો, આ શિવ પુરાણમાં લખ્યું છે. પાછું એ તમને પ્રમાણ આપી દઉં કે આ કઈ જગ્યાએ લખ્યું છે. આ શબ્દો મારા નથી, આ શિવ મહાપુરાણની વાત હું તમારી આગળ એક ટપાલની જેમ રાખું છું. સારી લાગે તો વાંચજો. એક વાટકી લેવાની, એની અંદર દૂધ પધરાવવાનું, એમાં થોડી હળદર, હરિદ્રા, કે શબ્દ વાપર્યો છે હરિદ્રા, એટલે થોડી હળદર પધરાવવાની, પછી એને મિક્સ કરવાનું, અને પછી એની અંદર એક કેળું, એને એની અંદર છૂંદી નાખવાનું, અને પછી એનો મેકઅપ તૈયાર, શું કહેવાય, મેકઅપ જ કહેવાય. પછી એ તૈયાર કરવાનું. એ આમ તૈયાર કરીને એ જો તમે અહીંયા લગાડશો, એનાથી તમે જેટલા ઈ આમ લગાડો ને ત્યારે બોલવાનું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એટલા માટે બ્રાહ્મણો તિલક કરે ત્યારે ઓમ નમઃ શિવાય. સમજાય છે? આવી રીતે તમે તૈયાર થશો, મારો દાવો છે તમે ક્યારે આમ ગોરા નહીં લાગ્યા હોય ને, શંકર ભગવાન કરતા રૂપાળા લાગશો. પણ સારી વાત તમારી, એ દેવી ભાગવત કેવી રીતે તૈયાર થવું ને એ શીખવાડે. બોલો તમે કેટલું ગ્રહણ કરો છો પલસાણા વાળા, એ તમારી ઉપર નિર્ભર કરે છે વાળા. આ સુરપણખા આ બધું યાદ અપાવે છે. એટલે આ બાજુ સુરપણખા, લક્ષ્મણ, અને ત્યારબાદ આપણે બધા જાણીએ છીએ કે લક્ષ્મણજી પછી સુરપણખાના નાક અને કાન બંને નાક કાન કાપી નાખે છે. અને આ બાજુ સુરપણખા રડતી રડતી રાવણ પાસે આવે છે. અને આ બાજુ હવે રાવણ એ એના મામા મારીચ, રાવણના મામા કોણ હોય? મારીચ. એ એના મામા મારીચ ને રાવણ એમ કહે છે કે મારી બેનના નાક કાન કાપી નાખ્યા, એટલે હવે આપણે એનું વેર વાળવાનું છે, તો તમે સુવર્ણનું મૃગ બનીને જાઓ. એટલે હવે સીતા હરણની વાત અહીંયા બતાવી. અને મારીચે વિચાર કર્યો કે જો ના પાડું, આ તો રાવણ 10 માથાળો, ના પાડું તો આ પાપી મને મારી નાખશે. મારીચના શબ્દ છે દેવી ભાગવતમાં કે જો ના પાડું તો આ પાપી મને મારી નાખશે, અને એની કરતા જાઓ તો કમસે કમ ભગવાનના હાથે તો મારું મૃત્યુ થાય. આવો ભાવ વ્યક્ત કરી અને મામા મારીચ એ સુવર્ણનું મૃગ બન્યા છે. યાદ રાખજો, જેવું સુવર્ણનું મૃગ આવ્યું, રામ પણ જાણે છે, સીતાને પણ ખબર છે કે સુવર્ણનું મૃગ હોઈ ન શકે. પણ જેવા રામ, લક્ષ્મણ અને સીતા બેઠા હતા ત્યાં મારીચ મૃગ બનીને ત્યાં આવે છે. અને જેવું સીતાજીએ મૃગ જોયું અને રામને કહે છે કે મને આ મૃગ લાવી આપો. સીતાને પણ ખબર છે કે સુવર્ણનું મૃગ હોઈ શકે. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય પ્રાયઃ સમાપન્ન વિપત્તિ કાલે અને ધિયોપી પુંસામ મલિની ભવંતિ. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ, સીતા પણ જાણે છે કે અસંભવ સુવર્ણનું મૃગ હોઈ ન શકે, પણ એને આગળ લીલા કરવી. જો હવરણ થાય નહીં તો રાવણ મરે નહીં, રાવણ સુધી પહોંચાય નહીં, એટલા માટે થઈ. અને આ બાજુ શું ઘટના ઘટી? પણ અહીંયા મામા મારીચ એ રાવણનો વિરોધ નથી કરતા. અને રામાયણ મને તમને શીખવાડે કે 9 જણાનો વિરોધ કરવો નહીં. કેટલા જણાનો? 9 જણાનો ક્યારે વિરોધ કરવો? આ 9 માં કોણ આવે? પહેલા નંબરમાં શસ્ત્રી. 9 જણાનો ક્યારે વિરોધ કરવો? એમાં પહેલા નંબરમાં શસ્ત્રી, બીજા નંબરમાં મરમી, ત્રીજા નંબરમાં પ્રભુ, ચોથા નંબરમાં શઠ, પાંચમા નંબરમાં ધની, છઠ્ઠા નંબરમાં વૈદ્ય, વૈદ્ય કહેતા ડોક્ટર, સાતમા નંબરમાં બંદીજન, આઠમા નંબરમાં ભાનસ, અને 9મા નંબરમાં ગુણી એટલે ગુણવાન વ્યક્તિ. હવે એક એક શબ્દને સમજો. પહેલા 9 નો વિરોધ ક્યારે કરવો? એમાં પહેલા છે શસ્ત્રધારી, જેના હાથમાં શસ્ત્ર હોય ને એનો ક્યારેય વિરોધ કરાય, એની સાથે હંમેશા ભળી જવાય. સમજાય તો? કેમ કે ખબર નથી ક્યારે ઈ શસ્ત્ર આમ ઉગાવે, ક્યારેક આપણી બાજુ ઉગાવે. એટલે જેના હાથમાં શસ્ત્ર હોય એનો ક્યારેય વિરોધ કરવો. પછી બીજું કીધું મરમી, જે આપણા મર્મને જાણતો હોય.
જે આપણી વાતોને જાણતો હોય, આપણા મર્મને જાણતો હોય, અથવા જાણતો હોય અથવા જાણતી હોય, તો એનો ક્યારે વિરોધ કરવો? આપણે કંઈક બોલીએ અને ઘણા આપણને નથી કહેતા બસ હો ભાઈ હવે રહેવા દેજો હો, તારી બધી મને ખબર છે, એટલે આપણે કેમ તરત આમ બોલતા બંધ થઈ જઈએ ને? એટલે મર્મી જે આપણી વાતને જાણતો હોય, આપણા મર્મને જાણતો હોય, એનો ક્યારે વિરોધ કરવો? પછી અહીંયા શબ્દ વાપર્યો છે પ્રભુ. પ્રભુ એટલે ભગવાન. ભગવાનનો ક્યારે વિરોધ કરવો? રામને માનવા વાળા કનૈયાનો વિરોધ કરે, કનૈયાને માનવા વાળા રામનો વિરોધ કરે, આ બંને પાછા શિવનો વિરોધ કરે. આવો ક્યારે વિરોધ કરવો? પછી ચોથો શબ્દ વાપર્યો શઠ. શઠ કહેતા મૂર્ખો. એક મૂર્ખ માણસનો ક્યારે વિરોધ કરવો? સમજાય છે? મૂર્ખાના ક્યારે ટોળા હોતા, એટલે એનો કોઈથી વિરોધ કરવો? એક ભાઈ, ધ્યાન આપજો, મૂર્ખાનો ક્યારે વિરોધ કરવો? એમાં એક ભાઈ એના મિત્રને ત્યાં ગયો. એક ભાઈ એના મિત્રને ત્યાં ગયો અને બરાબર વરસાદનો માહોલ હતો, વરસાદની સિઝન હતી, બંને મિત્રો બેઠા છે, પરસ્પર વાતો કરે છે. એવામાં બન્યું એવું કે બારે મેઘ ખાંગા થયા, વરસાદની સિઝન હતી અને મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. જ્યાં જુઓ ત્યાં બધે પાણી પાણી, ચારે બાજુ વરસાદનો અવાજ આવવા લાગ્યો. એટલે આ મિત્ર એના બીજા મિત્રને કહે છે કે મિત્ર, ચારે બાજુ આટલું બધું પાણી છે, ચારે બાજુ બધે પાણી ભરાઈ ગયા છે, ચારે બાજુ વરસાદ છે અને હજી પણ વીજળીનો અવાજ થાય છે, તો તું તારા ઘરે જવાનું બંધ કરી દે. હજી પણ આમ વીજળી આકાશમાં આમ અવાજ કરે છે, વાદળોના ગડગડાટ થાય છે અને હજી વીજળી અંધારી છે, હજી વરસાદ અંધાર્યો છે, તો તું તારા ઘરે જવાનું છોડી દે અને અહીંયા મારે ત્યાં રોકાઈ જા. હવે આ એના મિત્રને એમ કહે છે કે તું અહીંયા રોકાઈ જા. અને એ કઈ અને ઓલો મિત્ર એનો ગયો અંદર રસોડામાં, કારણ કે રસોડામાં જવું પડે ને, એટલે એને એની ધર્મપત્નીને કીધું કે મારો મિત્ર આજે રોકાવાનો છે, તો તમે 2 જણાનું અથવા તો આપણા ત્રણેયનું એ પ્રમાણે તમે રસોઈ, પણ જ્યાં આ અંદર રસોડામાં કહેવા ગયો કે તમે 3 જણાનું જમવાનું બનાવજો, ત્યાં એનો મિત્ર આજે કહીને બહાર આવ્યો, ત્યાં એનો મિત્ર અહીંયા હાજર નહોતો. ઓલો વિચારમાં પડી ગયો કે આ મારો મિત્ર ગયો ક્યાં? હું જ્યાં અંદર કહીને આવ્યો ત્યાં મારો મિત્ર હાજર નથી. અને જ્યાં એ રાહ જોવે છે એવામાં એનો મિત્ર બહારથી આવ્યો, આખો પલ્લી ગયેલો, રહકાબોળ થઈ ગયેલો એનો મિત્ર. અને આવીને એનો મિત્ર આ મિત્રને પેલો એનો મિત્ર પૂછે છે કે ભાઈ તું ક્યાં જતો રહ્યો હતો? આ વરસાદને તું આટલો બધો પલ્લી ગયો, આમ તારા કપડા જો, તને શરદી થઈ જશે, આવી રીતે પલ્લાય? ત્યારે એનો મિત્ર શું કહે ખબર? કે મને ખબર હતી કે તું મને જમાડ્યા વગર નહીં જવા દે, એટલે હું મારા ઘેર કહેવા ગયો હતો કે હું જમીને આવીશ. આવાનો વિરોધ કરાય? કરાય? આવાનો વિરોધ કરાય? આને શું કહેવાય? હા, એટલે મૂર્ખાનો કોઈથી વિરોધ કરવો એ કે હું મારી પત્નીને કહેવા ગયો તો ઘેર કે હું જમીન આવીશ, એટલે મૂર્ખનો ક્યારે વિરોધ ન કરવો. એક તો ધનવાનનો ક્યારે વિરોધ ન કરવો. વાલા માગીએ તાવની ગોળી અને આલી દે બીજી ગોળી, એટલે જય માતાજી, ખબર પડે જ નહીં. અચ્યુતમ કેશવમ રમ નામ. ડોક્ટરનો કોઈથી વિરોધ કરવો. પછી આવ્યું બંદીજન. બંદીજન એટલે કહેતા કવિઓ. એમાં ધનુષ્ય ભંગ વખતે પેલા બંદીજન આવે છે. બોલે બંદી બચન બર સુનહુ સકલ મહિપાલ, પન વિદેહ હું કરહુ હમ ભુજા ઉઠાઈ વિશાલ. આવું બોલે છે બંદીજન, જો સિરિયલમાં સાંભળ્યું હોય તો. એટલે બંદીજન કવિઓ, એનો ક્યારે વિરોધ કરાય નહીં. અને રસોઈયાનો કોઈથી વિરોધ કરાય? પછી રસોઈયા હોય તોય ભલે, અને ઘરનું રસોડું હોય ને એના રસોડાના રાણી હોય તોય ભલે, બાકી વિરોધ ન કરાય. હા, સમજાય વહેલા મોડું ગમે ત્યારે સમજાય. દાળની અંદર મીઠું ન હોય ને, દાળની અંદર મીઠું ન હોય તો એમ ન કહેવાય કે દાળમાં મીઠું નથી, પણ એમ કહેવાય કે આજે જે તમે જમવાનું બનાવ્યું મીઠાના પ્રમાણમાં દાળ ઓછી પડી છે. શું કહેવાનું? મીઠાના પ્રમાણમાં દાળ ઓછી છે, બાકી એમ નહીં તમારે આમરસ છે, એનો વિરોધ કરાય
એટલે રસોઈયા, એનો વિરોધ ન કરાય. ત્યારબાદ સમય, નવમું છેલ્લું છે ગુણી, એટલે ગુણવાન વ્યક્તિ, એનો ક્યારે વિરોધ કરાય. આ બાજુ મારીચ તૈયાર થયો છે, સુવર્ણનો મૃગ બન્યો, આ બાજુ આવે છે સીતાજીએ મૃગ જોયું, અને આ બાજુ રામ એ મૃગને લેવા માટે સીતાએ મૃગ માંગ્યું. આ બાજુ રામ એ મૃગને લેવા માટે પાછળ પાછળ જાય છે, અને લક્ષ્મણને કહેતા જાય છે કે તું સીતાનું ધ્યાન. અને આ તો બધી રાવણની યુક્તિ હતી. જેવા રામ મૃગને લેવા માટે પાછળ જાય છે, અને આ બાજુ આ મૃગ થોડુંક આગળ વધ્યું એટલે મૃગ બૂમો પાડવા લાગ્યું, અને મૃગ માયાવી મૃગ હતું એટલે એને એવી બૂમો પાડી કે હે લક્ષ્મણ, હે લક્ષ્મણ. એટલે સીતાજીના કાને આ શબ્દ પડ્યા, એટલે એને શું કીધું કે લક્ષ્મણ ભૈયા, તમારા મોટા ભાઈને તમારી જરૂર, તમે જાઓ. અહીંયા દેવી ભાગવતમાં સીતાજી થોડાક મર્મ વાક્ય બોલ્યા છે, આવું લખ્યું છે. જો આ છે દેવી ભાગવતનું રહસ્ય, આ રામાયણમાં આવું નથી લખ્યું. દેવી ભાગવતમાં તમને આ શબ્દો જોવા મળશે. બાકી કમ રામાયણ લઈ લો, વાલ્મીકી રામાયણ લઈ લો, ઉત્તર રામાયણ લઈ લો, તુલસીકૃત, એમાંય આવું નથી લખ્યું. પણ દેવી ભાગવતમાં એમ લખ્યું છે કે અહીંયા માં સીતા એ થોડુંક વધારે પડતો વ્યંગ કર્યો છે માએ. અને શું વ્યંગ કર્યો છે? દેવી ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે. લક્ષ્મણ જવાની ના પાડે છે કે એ તો પરબ્રહ્મ છે, એને વળી કોણ મારી શકે? એટલે મને ના પાડી છે રામે, હું તમને એકલા મૂકીને ન જાઉં. એટલા માટે સીતા માએ વ્યંગ કર્યો છે. અને શું વ્યંગ કર્યો ખબર? દેવી ભાગવતમાં લખ્યું છે કે તમે એટલા માટે અહીંથી નથી જતા કે જો રામ ન આવે, રામનું મૃત્યુ થાય, તો પાછળથી તમારે મારી સાથે લગ્ન કરવા છે. આવા શબ્દો, કઠોર શબ્દ સીતા દેવી ભાગવતમાં લખ્યું. આવા વ્યંગ વાળા શબ્દો જ્યારે, અને આવા શબ્દો એટલા માટે બોલ્યા કારણ કે એને ખબર હતી કે આ લક્ષ્મણ છે, આમાં કોઈ ગલત ભાવ નથી હો. આ વાતનો પાછો અન્યથા અર્થ ન લેતા, અને એટલો ટુકડો કાપીને પાછા અમારો ફેરવતાય નહીં બજારમાં. નકર માફી મંગાવે કે વામન દાદા આવું બોલ્યા, પણ લખ્યું છે ને અમે બોલીએ છીએ વાલા, એટલે એટલો ટુકડો કાપીને પાછા ફેરવતા નહીં. આમાં લખ્યું છે સીતાજી આવું બોલ્યા છે. શું કામ? કેમ કે લક્ષ્મણની, સીતાજીને ખબર છે લક્ષ્મણ થોડાક આમ ઉગ્ર છે, એને ખબર હતી કે એમ નહીં જાય. અને છેલ્લે આવા વ્યંગવાળા શબ્દો વાપર્યા. એટલે લક્ષ્મણજી, આપણે બધા જાણીએ છીએ કે લક્ષ્મણ રેખા દોરે છે અને કહે છે કે તમે આ લક્ષ્મણ રેખાને ઓળંગતા નહીં, અને હવે હું જાઉં છું. આ બાજુ રાવણ આવે છે, સીતાનું હરણ કરીને જાય છે, આપણે બધા કથાને જાણીએ છીએ. અને ત્યારબાદ સીતાન્વેષણ કરતા કરતા ભગવાન રામ એ પાછા આવે છે. પછી રામ અને લક્ષ્મણ બંને આગળ વધે છે. રાવણ સીતાજીનું હરણ કરી અને લંકામાં લઈ જાય છે. આ બાજુ રામ અને લક્ષ્મણ બંને આગળ વધે છે. માર્ગની અંદર જટાયુનો ઉદ્ધાર કર્યો, અને જટાયુને ભગવાન રામ પૂછે છે કે તમે સીતાને જોયા? તમે સીતાને જોયા? અને તમારી આવી દશા કોણે કરી? ત્યારે જટાયુ એમ કહે છે કે નાથ દશાનન યહી ગતિ કિન્હી, નાથ દશાનન યહી ગતિ કિન્હી, તે ખલ જનક સુતા હરિલીન્હી. અમે જાણીએ છીએ મારા. જટાયુ કહે છે કે મારી આવી દશા કોણે કરી? આ જટાયુ છે ને બહુ ભાગ્યશાળી પાત્ર હોય રામાયણમાં તો એ છે જટાયુ. શું કામ? કેમ કે જટાયુ રાવણ ત્યારે સીતાને હરણ કરીને રાવણ લઈને જતા હતા, એટલે જટાયુ એની સાથે યુદ્ધ કરે છે. પણ રાવણની સામે કઈ ચાલે? રાવણ એની પાંખો કાપી નાખે છે, અને જટાયુ ત્યાં નીચે પડી જાય છે. વિચાર કરો, આખા દુનિયાનો બાપ પરબ્રહ્મ આજે નીચે બેઠા છે, અને જટાયુનું માથું એ રામના ખોળાની અંદર માથું છે. એટલા માટે રામાયણનું ભોળામ ભોળું અને ભાગ્યશાળી પાત્ર હોય તો એ છે જટાયુ, કે રામના ખોળાની અંદર આ માણસ પડ્યા છે અને ભગવાન સાથે વાતો કરે છે. અને આ બાજુ પૂછે છે રામ કે તમારી આવી દશા કોને કરી? એ પક્ષીરાજ, એ ખગેશ, તમારી આવી ગતિ કોને કરી? ત્યારે કીધું કે નાથ દશાનન યહી ગતિ કિન્હી. દશાનન કહેતા રાવણ, 10 માને 10, આનંદ યાને મુખ.
કે આ 10 માથાળાએ મારી આવી દશા કરી છે, અને તે ખલ જનક સુતા હરી લીધી. તમે જેને ગોતવા માટે નીકળ્યા છો, જનક સુતા એટલે સીતા, એનું હરણ કરી અને લઈને જતો રહ્યો છે. અને આટલી જટાયુએ વાત કરી. અને ત્યારબાદ આ બાજુ ત્યાંથી પરમાત્મા થોડાક આગળ વધ્યા છે, અને આ બાજુ આગળ વધતા વધતા હવે કોની કુટિયા આવી? બહુ મજાનો પ્રસંગ છે વાલા. અને હવે કોની કુટિયા આવી? શબરી મૈયા. તમે બધા નસીબદાર છો વાલા, તમારો આ પંથક ભાગ્યશાળી છે, તમારો આખો વિસ્તાર તમે નસીબદાર છો. અને એ શબરી મૈયા આપણે ગાવું નથી, પણ મેરી ઝોપડી કે ભાગે આજ ખુલ જાયેંગે રામ આયેંગે. આપણે આગળ જોઈ ગયા છે, આપણે નવદુર્ગા પ્રાગટ્ય સુધી પહોંચવું છે. પણ ફ્રી થાવ ને તો યુટ્યુબ ઉપર પણ કથા છે ને, પેલી કેસેટ જોજો, આગળની રામકથાને યાદ કરજો. આપણે રામકથા કરી હતી એ. પ્રભુ ત્યાંથી આગળ વધ્યા, ઋષ્યમુખ પર્વત ઉપર આવ્યા, અહીંયા વાલીનો ઉદ્ધાર કરાવી, અને આ બાજુ પર્વશન પર્વત ઉપર આવ્યા. અને હવે અહીંયાથી દેવી ભાગવત મૂળ ચાલુ થાય છે. એવામાં નારદજી ત્યાં આવે છે, અને નારદજીને રામ પૂછે છે કે આ રાવણ ઉપર વિજય મેળવવા માટે મારે શું કરવું? ત્યારે દેવી ભાગવત એનો 3જો સ્કંદ, એનો 30મો અધ્યાય, એનો 28મો શ્લોક હું તમને પ્રમાણ આપું. અને નારદજી ભગવાન રામની આગળ નવરાત્રીનો મહિમા ગાય છે, અને શું કહે છે કે શૃણુ રામ સદા નિત્યા શક્તિ રાધા સનાતની સર્વ કામ પ્રદા દેવી પૂજિતા દુઃખ નાશિની. હે રામ, તમારે જો રાવણ ઉપર વિજય મેળવવો હોય તો તમે નવરાત્રી વ્રત કરો. શૃણુ રામ સદા નિત્યા, તમે નિત્ય માં ભગવતી જગદંબાની ઉપાસના કરો, તમે જગદંબાની સેવા કરો. રામ પણ જો જગદંબાની સેવા કરતા હોય તો આપણે કરીએ એમાં ક્યાં મોટાઈ છે? આ બાજુ તમે જગદંબાની આરાધના કરો, ઉપાસના કરો, અને જગદંબા તમારી ઉપર પ્રસન્ન થશે. આખું વ્રત સમજાવ્યું. દુર્વાસા, વશિષ્ઠ, બ્રહ્મા બધાએ નવરાત્રી વ્રત કર્યું છે, તો તમે પણ કરો. આવો સદુપદેશ નારદ રામને આપે છે. પણ રામજી કહે છે કે મને આ વ્રત કરાવે કોણ? આ વ્રત વિશે સમજાવે કોણ? ત્યારે નારદે આખા વ્રતની વિધિ, જે આપણે આગળ જોઈ ગયા, એ આખા વ્રતની વિધિ નારદજી રામને કહે છે. આમ વ્રત કરજો, આમ કરજો, આમ કરજો, આવી પૂજા કરજો, આમ આરતી ઉતારજો, આમ ભગવાનને જમાડજો. ગઈકાલે મેં શીખવાડ્યું, યાદ રહ્યું હોય તો, આમ જમાડજો, આમ આરતી ઉતારજો. અને આ બાજુ સમય મર્યાદાએ આવ્યો આસો માસ, નવાર્ણ મંત્રનો નારદ ઉપદેશ આપે છે. અને આ બાજુ ભગવાન રામ એ નવરાત્રી વ્રત કરે છે. ઓમ ऐं ह्रीं क्लीं चामुंडायै विच्चे, ઓમ ऐं ह्रीं क्लीं चामुंडायै विच्चे નવાર્ણ મંત્રનો રામ જપ કરે છે. અને આમ જપ કરતા કરતા આવી અષ્ટમી, અને અષ્ટમીએ માં અષ્ટભુજાળી માં દુર્ગા એ રામની સામે પ્રગટ થયા, અને રામને કહેવા લાગ્યા કે માંગો, હું તમારા વ્રતથી પ્રસન્ન થઈ છું. ત્યારે રામ કહેવા લાગ્યા કે હે માં, હે દયા દીવાની, હે કરુણા દીવાની, તમે તો જાણો છો માં, મારી પત્નીનું આ અસુર રાવણ હરણ કરી ગયો છે, અને હવે મારે એના ઉપર યુદ્ધ કરવાનું છે. જો માનશે તો ભલે, નકર યુદ્ધ કરવાનું છે. તો આ યુદ્ધની અંદર મારો વિજય થાય એટલા માટે હું તમારું નવરાત્રી વ્રત કરું છું. એટલે જગદંબાએ એને આશીર્વાદ આપ્યા કે તમે નવરાત્રી વ્રત કરજો, અને જાઓ વિજયાદશમીના દાડે તમારો વિજય થશે, અને તમે વિજયની યાત્રા કરી અને પાછા ફરશો. આ પહેલેથી જગદંબાએ માં રામને વરદાન આપી દીધેલું. વાલા દેવી ભાગવત લખે, શૃણુ રામ સદા નિત્યા શક્તિ રાધા સનાતની. અને આ બાજુ આજે વિજયાદશમી આવે, તમે અત્યારે નવરાત્રી આઠમે પ્રસન્ન થયા, અને હવે જે વિજયાદશમી આવે એ દિવસે તમે શસ્ત્ર પૂજા કરજો. આ શસ્ત્ર પૂજા એ દેવી ભાગવતમાંથી આવ્યું છે. રામે પહેલી વહેલી શસ્ત્ર, ક્ષત્રિયો જે શસ્ત્ર પૂજા કરે, કેમ કે આઠમ ગઈ, નોમ ગમ, પછી દશેરા આવ્યા, એ દિવસે રામે શસ્ત્ર પૂજા કરી. અને બીજી જ્યારે ચૈત્ર મહિનો, અહીંયા તો એમ લખ્યું છે કે 11 વર્ષ સુધી રામે નવરાત્રી ભૂલ્યા નથી. નવરાત્રીના વ્રતના કારણે ચૈત્ર મહિનાની નવતા પણ કર્યા છે. આમ સમય વ્યતીત થવા લાગ્યો. અને આ બાજુ ત્યારબાદ રામ અને રાવણનું યુદ્ધ થાય છે, આપણે બધા જાણીએ છીએ.
રાવણને પરાસ્ત કરી વિભીષણને ગાદી આપે છે ભગવાન રામ. અને આ બાજુ દેવી ભાગવત લખે છે કે રામજી જ્યાં સુધી ભૂતલમાં રહ્યા, અહીંયા તો લખ્યું છે કે રામજી 11,000 વર્ષ સુધી આ ભૂતલ ઉપર રહ્યા છે. દેવી ભાગવત લખે 11 સહસ્રાણી વર્ષાણી પૃથ્વી તલે. તમને પ્રમાણ આપું, દેવી ભાગવતનો 3જો સ્કંદ 30મો અધ્યાય એનો 58મો શ્લોક. ક્યાં સુધી ભગવાન રામ આ ધરતી ઉપર રહ્યા? 11 સહસ્રાણી વર્ષાણી પૃથ્વી તલે. 11,000 વર્ષ સુધી ભગવાન રામ ભૂતલ ઉપર રહ્યા. અને રામે નવરાત્રી વ્રત રામ પણ ભૂલ્યા, જગદંબાની ઉપાસના ભગવાન રામ પણ ભૂલ્યા નથી. અને 11 સહસ્રાણી વર્ષાણી પૃથ્વી તલે 11,000 વર્ષ સુધી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ એ આ ધરતી ઉપર રહ્યા. અને 11,000 વર્ષ સુધી એને પરા અંબાનું ભજન કર્યું, સાધના કરી. આવી કથા દેવી ભાગવતમાં છે. પછી રામજી એને ત્યાં 2 દીકરાઓ થાય છે, આપણે જાણીએ છીએ, લવ અને કુશ. પછી લક્ષ્મણને ત્યાં પણ 2 દીકરાઓ, જો એના નામ દેવી ભાગવતમાં લખ્યા છે. રામને ત્યાં 2 દીકરાઓ થયા, શું નામ પાડ્યું? લવ અને કુશ. લક્ષ્મણને ત્યાં 2 દીકરાઓ, જેનું નામ છે અંગદ અને ચિત્રકેતુ. પછી ભરતને ત્યાં પણ 2 દીકરા થયા, તક્ષ અને પુષ્કળ. પછી શત્રુઘ્નને ત્યાં પણ 2 દીકરા થયા, સુબાહુ અને શ્રુતસેન. ચારેય ભાઈઓને ત્યાં 2 દીકરાઓ થયા છે. અને 11,000 વર્ષ સુધી ભગવાન રામ આ ભૂતલ ઉપર રહ્યા અને માતાજીની ઉપાસનાને ભૂલ્યા. તો આપણે પણ જીવીએ ત્યાં સુધી માતાજીની ઉપાસના ભૂલવાની. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું, અને અંબે માનું નામ જપતા ભવથી પાર. એટલા માટે આગળ શીખવાડેલું આ કથા બતાવી. અને ત્યારબાદ અહીંયા 3જા સ્કંદને વિરામ આપ્યો. અને હવે છે ચતુર્થ સ્કંદ. એમાં આવે છે ભગવાન કૃષ્ણ. આપણે સમય મર્યાદાએ કૃષ્ણની કથા જોઈશું, પણ 6 અધ્યાયમાં રામાયણ છે, એમાં આખો 4થો સ્કંદ એ કૃષ્ણ કથાથી ભર્યો છે. બોલો કેમ કરવું? આખી રાત બોલીએ ને વાલા તો એ કન્હૈયા સુધી પહોંચાય એમ નથી. શું કરું? પણ એ કથા તરફ આગળ વધીએ એ પહેલા રામજી 11 વર્ષ સુધી માતાજીનું ભજન કર્યું, માતાજીના ગરબા ગાયા, માતાજીનું નૃત્ય કર્યું. તો આવો આપણે પણ નવદુર્ગાના પ્રાગટ્ય, શોર્ટમાં કૃષ્ણ જન્મ અને નવદુર્ગાના પ્રાગટ્ય તરફ આગળ વધીએ એ પહેલા મને તમારા પગની ખબર છે વાલા, ખબર છે. પણ શું કરું? કથા કરીએ એટલે પછી કથામાં જીવ ચોંટી જાય. અને એમાં મને આ દેવી ભાગવતની રામકથા મને બહુ ગમે છે. એટલા માટે હું તમને પ્રમાણ પણ વચ્ચે વચ્ચે આપું છું કે એટલામો સ્કંદ, એટલામો અધ્યાય. તમે ક્યારેક એકાદું પાનું ખોલો, તમે ક્યારેક થઈને ગયા કે દાદા તમે, અને આમ પણ એ ભાઈ એવું કહેતા હતા, આપણે કંઈ સારું કામ કરીએ તો આપણે તાળી નથી પાડતા. એટલે આમ તાળી પાડવાથી આંખનો મોતિયો ન આવે, આંખોનું તેજ વધે, પછી ડાયાબિટીસ ન થાય, ફેફસાને લગતી બીમારી પાડો એટલે ફાયદો થશે વાલા. પણ એના માટે ઊભું થવું પડે, ગોલ રાઉન્ડ બનાવવું પડે. અને શું કરવું પડે?
જય જોડિયા जो मारा छठी रमान का गरबेर मा आओ रे जो मारा छठी रमान का गरबेर मा आओ रे जो मारा तम रमान हा गरबेर मा आओ रे जो मारा तम रमान हा गरबेर मा आओ कुमारियो मारो हिरलो रे कुमारियो साई बोले कुमारी वाला पिछड़ो रे गोवारियो साई बोले कुमारियो मारो हिरलो रे कुमारियो साई बोले कुमारियो रे मारो रे गोवारियो गोवालन गिरनी रे मारी समरा धानी छोड़ से गोवालन गिरनी रे मारी समरा धानी छोड़ गोवालन गिरनी रे मारी समरा धानी छोड़ से गोवालन गिरनी रे मारी समरा धानी छोड़ महादेव जी ने हमारे पार्वती हमारे 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 महादेव नो चलो संखलो बजारे हमारे महादेव हलो संखलो संखला नो नाद जोवा जाइए महादेव ना मेरे हलो रे पार्वती संखला नो नाद जोवा जाइए
ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી વાળો એ મોરલી વાળો જસોદાનો લાલો 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 ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી વાળો એ તો હોનાની નગરી વાળો દેવ વાળો દ્વારિકા વાળો એ તો હોનાની નગરી વાળો દેવ વાળો દ્વારિકા વાળો માથો ધારી મેળીઓમાં ભોલે જીનામો રણસોડ જંગીલા રંગીલા રણસોડ જંગીલા માથો ધારી મેળીઓમાં ભોલે જીનામો રણસોડ જંગીલા રંગીલા રણસોડ રંગીલા અરે રમતી આવે રમારી રમતી આવે આજ મારી ઘોડ રમતી આવે રમતી આવે રમારી રમતી આવે આજ મારી ઘોડ રમતી આવે ખમ્મા કે જોર મારે ખમ્મા કે જોર મારે ખમ્મા કે જોર મારી અંબા મારે ખમ્મા કે જોર એ ખમ્મા કે જોર મારે ખમ્મા કે જોર અંબા મારે ખમ્મા કે જોર એ રમતી આવે રમારી રમતી આવે આજ મારે રમતી રમતી આવે એ રમતી આવે રમારી રમતી આવે આજ મારે રમતી રમતી આવે એ બોલ મારી અંબે જય જય અંબે 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 બોલો બોલો ખોડિયાર માત કી બધા શિક્ષક એમનો સ્વાગત થઈ રહ્યું છે તો એમની કદાચ આપણે વધાવી દઈશું આપણે વધાવી દઈએ तीर्थ दान आपके चरणों में हे गुरुदेव प्रणाम आपके चरणों में सारे तीर्थ धाम आपके चरणों गुरु है ब्रह्मा गुरु है विष्णु धाम आपके चरणों में हे गुरुदेव प्रणाम आपके चरणों में આપણી વચ્ચે ઉપસ્થિત બહેનો આપના આશીર્વચન આપશે ભક્તિની ભાવનાનો એક લહેર ફેલાયેલી હોય ત્યાં મંડપમાં પ્રવેશ કરતા જ એના શુદ્ધ સાત્વિક વાઇબ્રેશનનો આપણે બધા જ અનુભવ કરીએ છીએ તો આજે જ્યારે આપણે એ દૈવિક શક્તિની આરાધના કરી રહ્યા છીએ ખૂબ પ્રેમથી ખૂબ ભાવનાથી અહીંયાથી આપણને કથા પણ સંભળાવવામાં આવે છે દેવીની આપણે પણ એ દેવીઓની આરાધના નવરાત્રિમાં પણ કરીએ છીએ અત્યારે પણ જે પણ ભક્ત આત્માઓ છે એ ખૂબ પ્યારથી ભાવનાથી એમની આરાધના કરીએ છીએ ને જ્યારે સાચા દિલથી આપણે દેવી ભક્તિ કરીએ છીએ તો એનું ફળ તો અવશ્ય પ્રાપ્ત થાય જ છે જો
જે દેવી માની કથા આપણે સાંભળી રહ્યા છીએ, જે શિવ શક્તિઓની આપણે મહિમા સાંભળી રહ્યા છીએ, અવશ્ય આ ભારત ભૂમિ એ આદ્ય શક્તિ, જે ભારત નારી શક્તિ અવતારની આરાધના આપણે આદિથી જ કરતા આવ્યા છીએ. એવી શિવ શક્તિ જેમણે અવશ્ય કોઈ ઊંચ તે ઊંચ, શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ, રચનાત્મક કંઈક એવું શ્રેષ્ઠ કાર્ય કર્યું કે જેની મહાનતાને, મહાવીરતાની ગાથા આપણે સાંભળીએ છીએ. અને એ ગાથા સાંભળતા સાંભળતા આપણને અવશ્ય થાય કે આપણી ભારત ભૂમિ પર 108 દેવીઓની મહિમા કરવામાં આવી છે. માં જગદંબા હોય, માં ભગવતી હોય, ગાયત્રી માતા હોય, સરસ્વતી માતા હોય, મહાકાળી માતા હોય, એટલે કે અલગ અલગ રૂપે 108 દેવીઓની જ્યાં ભારત દેશની અંદર આરાધના કરવામાં આવે છે. એ દેવી શક્તિઓએ જે ધારણ કરેલ અસ્ત્ર શસ્ત્ર વાસ્તવની અંદર પરમાત્મા શિવ પાસેથી પ્રાપ્ત કરેલ શક્તિ, એમ કહી શકીએ કે આપણા જીવનની અંદર પણ એ શક્તિઓની ખૂબ આવશ્યકતા છે. કહે છે ને અષ્ટભુજાધારી દેવી. અષ્ટભુજા એ 8 હાથમાં કંઈક ને કંઈક અલંકાર બતાવીએ છીએ. એ અલંકાર શક્તિઓનું પ્રતીક છે, ફક્ત હિંસક અલંકાર નથી કે કોઈ એક તલવાર કે ગદા કે. વાસ્તવની અંદર એક જ્ઞાન શક્તિની તલવાર છે, જે ઈશ્વરીય યાદનું જોહર શક્તિ ભરેલી છે. એ જ્ઞાનના અસ્ત્ર શસ્ત્ર છે કે જે જ્ઞાન અસ્ત્ર શસ્ત્ર દ્વારા એમણે જીવનની અંદર સફળતાઓને પ્રાપ્ત કરેલી એમની એ ગાથા છે. અને એવી ગાથા જ્યારે સાંભળી રહ્યા છીએ ત્યારે આપણે અવશ્ય, જ્યારે એમ નવરાત્રિ હોય અથવા કોઈ યજ્ઞ હોય કે આવી રીતના કથામાં બેસેલા હોઈએ, ત્યારે આપણે અવશ્ય વ્રત રાખીએ છીએ, આપણી શુદ્ધિનું ધ્યાન રાખીએ છીએ, પવિત્રતાના વ્રતને ધારણ કરીએ છીએ. તો ખરેખર એ દેવી શક્તિને જો આપણે પણ જીવનમાં ધારણ કરવી હોય તો મન, વચન, કર્મથી 1 દિવસ, 2 દિવસ કે 9 દિવસ નહીં, પણ સદૈવ કાળ માટે શુદ્ધિને અપનાવીએ, એવી શ્રેષ્ઠ મન, વચન, કર્મની પવિત્રતાને અપનાવીએ કે આપણા જીવનની એ સર્વ શક્તિ જે આજે ખૂબ આવશ્યક છે. આ કળિયુગી દુનિયાની અંદર અનેક પરિસ્થિતિઓની વચ્ચે સમાવાની શક્તિ, સહન કરવાની શક્તિ, સામનો કરવાની શક્તિ, આ બધી શક્તિઓ આપણને જોઈએ. એટલે કે અષ્ટ શક્તિઓ એનું જ પ્રતીક છે. એ દેવીઓ પાસેથી આપણે ધારણ કરવી હોય તો આપણે પણ આપણા કર્મને શ્રેષ્ઠ ઉચ્ચ દેવી બનાવવા જોઈએ. તો આ કથા સાંભળતી વખતે ફક્ત ન સાંભળીએ કે ફક્ત 2 કલાકની અંદર કે 9 દિવસની અંદર સાંભળી લીધું, રાસ ગરબા કરી લીધા, ભક્તિ ભાવનાથી ખૂબ તરબોળ થઈ ગયા, પણ પછી ભૂલી જઈએ, એવું ન કરીએ. આ વાતોને જીવનમાં ધારણ કરી આપણા જીવનને પણ ખુશહાલ બનાવીએ, નિર્વિઘ્ન બનાવીએ. અને આપ સર્વને આ કથા પરમાત્મા શક્તિ તરફ જોડે. એ શિવ શક્તિઓએ જેવી રીતના શિવ પરમાત્માની યાદ દ્વારા સર્વ શક્તિઓને પ્રાપ્ત કરી, એવી જ રીતના આપ સર્વ પણ આપના જીવનની અંદર એ સર્વ શક્તિઓને પ્રાપ્ત કરો, એવી શુભેચ્છા, શુભભાવના, શુભકામના. ઓમ શાંતિ.